હેલો દોસ્તો, સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં. હું છું અમિત કણચરિયાને આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જુઓ વાતાવરણ તમે જો જરા સૂર્યનારાયણ ભગવાન દેખાય છે આજ. બાકી તો હમણાં વાદળછાયું જ વાતાવરણ રહે છે કાયમ. જો મસ્ત મજાનું વાતાવરણ હોય છે સવારમાં, એકદમ મસ્ત મજાનું. તો હવે આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણે ચા પાણી પી લઈ. મસ્ત મજાના ચા પાણી આપણે પી લઈ. તમારે પીવા હોય તો આવી જાઓ. અને મમ્મી અહીંયા બનાવે સ્નેહના ટિફિનમાં. મમ્મી શું બનાવવાના છો? પરોઠા. સ્નેહના ટિફિનમાં લઈ જવાનું છે પરોઠા અને દહીં. એવું બધું કહેતો હતો કાલથી. એના માટે બને છે પરોઠા. વાગી ગયા છે અત્યારે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. એ થેલો પાણીની બોટલ લઈને તૈયાર થઈ જાય. તો પાણીની બોટલ ભરીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને મૂકી આવીએ અત્યારે સ્કૂલે. આપણે સ્નેહને સ્કૂલે મૂકી આવ્યા છે ને અત્યારે આપણે આવી ગયા છે દુકાનમાં ને હવે બેઠા છીએ દુકાનમાં. વાગી ગયો છે અત્યારે બપોરનો 1 અને આપણે બપોરા કરવા આવી ગયા છીએ. તો બપોરામાં આજે જ છે ને રીંગણાનો ઓળો, મસ્ત મજાનો રીંગણાનો ઓળો, બાજરાના રોટલા અને સ્નેહ હાટું સવારે કર્યા હતા પરોઠા. તો એ થોડાક પરોઠા 1.5-2 જેટલા છે. પરોઠા અને ભરેલા મરચાં છે. મરચાં બનાવ્યા છે ભરેલા. મસ્ત મજાનો રીંગણાનો ઓળો છે અને છાશ. તો હાલો બપોરા કરી લઈ. મળીએ હવે બપોરા કરી. તો મિત્રો, મસ્ત મજાના બપોરા કરીને આપણે આવી ગયા છીએ દુકાનમાં. અત્યારે આપણે હવે દુકાનમાં બેઠા છીએ. પપ્પા જશે આરામ કરવા. પપ્પા 2-2:30 વાગે આવશે. પછી આપણે 2-2:30 વાગે આપણે જશું આરામ કરવા. ત્યાં તો ચા પાણીનો ટાઈમ થઈ જશે. આપણે ઉઠશું પછી આપણે ઉઠી અને જે 4-4:30 થઈ જાય તો સ્નેહને આવવાનો ટાઈમ થઈ જાય. પછી આપણે જવું સ્નેહને કરવા. મિત્રો, અત્યારે વાગ્યા છે 2:30 અને પપ્પા નિંદર કરીને ઉઠી ગયા છે. હવે આપણે નિંદર કરવા જાય. તો એ ઉઠી ગયા છે ને હવે દુકાનમાં ગયા છે. આપણે હવે થોડીક વાર આરામ કરી લઈએ. બે ત્રણ દિવસથી તબિયત બહુ સારી નથી. શરદી અવાજમાં જો ચેક કરી ગયો છે. હવે આપણે જરાક વાર આરામ કરી લઈએ. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 4:30-5 જેવું થાય છે. અને આપણે છે ને મસ્ત મજાની નીંદર કરી લીધી હતી ને આપણે ગયા હતા દૂધ લેવા. દૂધ લઈને આવ્યા અને દૂધ લઈને આવતા હતા ને તો સ્નેહને બસ આવી ગઈ હતી. તો આપણે એને તેડતા આવ્યા અને હવે આપણે ચા પાણી પીવા જઈશું. તો સ્નેહને આજે સ્કૂલેથી છે ને એસાઇનમેન્ટ મળી છે. અસાઇનમેન્ટ મળી છે. આમ બતાવો અસાઇનમેન્ટ. જુઓ મિત્રો, વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ ધોરણ 1. ધોરણ 1માં સ્નેહ ભણે છે એને એસાઇનમેન્ટ મળી છે. હવે છે ને આપણે જવાનું છે ચા પાણી પીવા અને સ્નેહને નાસ્તો કરવાનો હોય તો નાસ્તો કરી લઈએ. બરોબર ને? આજ જતું ચા ને પરોઠા. તે તો બપોરે દહીં ને પરોઠા ખાધું ને? હા, દહીં ને પરોઠા બપોરે સ્નેહ. તો મિત્રો, ચા પાણી નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને વળી પાછા અમે આવી ગયા છીએ દુકાનમાં. અને સ્નેહે નાસ્તો કર્યો છે, આપણે ચા પાણી પીધા છે અને સ્નેહ હવે છે ને લેસન કરવા બેઠો છે. સ્નેહ, તારે લેસન શું હતું આજે? શું છે લેસનમાં ભાઈ? હા, અંગ્રેજી 1 અને બીજું સંખ્યા વાચન 1 થી 100, અંગ્રેજી 1 અને હિન્દી કક્કો છે. એટલું લેસનમાં છે કા? તો મળો હાલો એટલું લખવા. મિત્રો, અત્યારે પડી ગઈ છે સાંજ અને સાંજની જમવામાં આપણે બનાવ્યું છે ગુવારનું શાક ને રોટલી છાશ. સ્નેહને ખાવું છે રોટલીમાં ખાંડ છાંટીને રોટલીનું પકોડું. આપણી દેશી ભાષામાં પકોડું ખાવું છે. તેને કહેવાય પકોડું ખાવું છે. તો જો આ ગુવારનું શાક છે. આ સ્નેહ હાટું રોટલી ચોપડાય છે એમાં ખાંડ છાંટી એનું પકોડું વાળી સ્નેહ ખાય છે રોટલીનું પકોડું. અને આપણે ગુવારનું શાક, રોટલી, છાશ ને બધું ખાય. થોડા હે એમાં છે રીંગણા નહીં તો બપોરે ખાધો તો અમે. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો?
આજનો વિડીયો કરીએ મિત્રો આપણે અહીંયા પૂરો. કેવો લાગ્યો વિડીયો? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે પાછા ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.